બાંગ્લાદેશમાં તખ્તા પલટ વચ્ચે જે ઘટનાક્રમ બન્યો છે તે જોઈએ તો બાંગ્લાદેશમાં હાલમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોએ દેશને ગંભીર રાજકીય અસ્થિરતામાં ધકેલી દીધો છે. સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે નોકરીના કોટાને લઈને શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે. તેના પરિણામે સેંકડો લોકોના મોત થયા. આ પરિસ્થિતિને કારણે બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસીનાએ પોતાના પદ પરથી રાજીનામું આપવાની ફરજ પડી અને દેશમાં હવે સેનાનું શાસન સ્થાપિત થઈ ગયું છે. પરંતુ આવી પરિસ્થિતિ આવી કેમ? શું હતી શેખ હસીનાની એક ભૂલ જેણે આજે તેમને પોતાનો જ દેશ છોડવાની ફરજ પડી? આવો જાણીએ. બાંગ્લાદેશની હાઈકોર્ટે સ્વાતંત્ર્ય સેનાનીઓના વંશજો માટે નોકરીમાં 30% કોટા ફરીથી સ્થાપિત કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયનો વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમનું કહ્યું હતું કે આ કોટા સિસ્ટમથી યુવાનોને નોકરી મળવામાં મુશ્કેલી પડે છે. યુવાનોનું કહેવું છે કે બાંગ્લાદેશમાં લાખો યુવાનો બેરોજગાર છે. આ કોટા સિસ્ટમથી તેમને નોકરી મળવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. વિદ્યાર્થીઓનું માનવું છે કે દરેકને સમાન તક મળવી જોઈએ અને કોટા સિસ્ટમ આ સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. આ વચ્ચે કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે આ વિરોધ પ્રદર્શનો રાજકીય કારણોસર કરવામાં આવી રહ્યા છે. આ વચ્ચે શેખ હસીના કે જે બાંગ્લાદેશના વડાપ્રધાન હતા તેમણે વિદ્યાર્થીઓની માંગને નકારી કાઢી હતી અને વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને રજાકાર ગણાવ્યા હતા. તેમની આ ટિપ્પણીથી વિરોધ પ્રદર્શનો વધુ ઉગ્ર બન્યા. કહેવાય છે કે જીભને હાડકું નથી હોતું, એટલે જ્યારે પણ તેનો ઉપયોગ કર્યો ખૂબ જ સમજી વિચારીને કરવો. પણ ઘણીવાર સત્તાના નશામાં નેતાઓ વાણીવિલાસ કરી દેતા હોય છે, જેને કારણે સામાન્ય લોકોને હેરાન થવાનો વારો આવે છે. શેખ હસીના દ્વારા વિદ્યાર્થીઓને રજાકાર ગણાવ્યા બાદથી દેશમાં તણાવ વધવા લાગ્યો હતો. આ તણાવથી દેશભરમાં ઘાતક અને વ્યાપક નાગરિક અશાંતિ ફેલાઈ હતી, જેમાં 120થી વધુ લોકો માર્યા ગયા હતા. બાંગ્લાદેશ સરકારના આ વલણને જોઈને વિરોધીઓમાં ગુસ્સો વધુ ભડક્યો, જેને પરિણામે બાંગ્લાદેશમાં વર્તમાન પરિસ્થિતિ સર્જાઈ અને અંતે આજે દેશના વડાપ્રધાને પોતાનું જ વતન છોડવાની ફરજ પડી. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ પોતાનો જ દેશ છોડીને ભાગવાની ફરજ તો પડી છે. તેમને દેશ છોડ્યા બાદથી ચર્ચાઓ તેજ થઈ ગઈ છે કે હવે દેશની કમાન કોણ સંભાળશે. સૂત્રોની માનીએ તો બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસ વડાપ્રધાન બની શકે છે. તેઓ અર્થશાસ્ત્રી અને નોબેલ પુરસ્કાર વિજેતા છે. તેમણે 1983માં ગ્રામીણ બેંકની સ્થાપના કરી હતી, જેમાં ગરીબોને ઉદ્યોગો માટે લોન આપવામાં આવતી હતી. તાજેતરમાં જે પ્રકારની પરિસ્થિતિ બાંગ્લાદેશમાં જોવા મળી રહી છે તે મુજબ દેશને સંભાળી શકે તેવું કોઈ નામ સામે આવી રહ્યું હોય તો તે મોહમ્મદ યુનુસ જ છે. બીજી તરફ ભારતે આ સમગ્ર મામલાને બાંગ્લાદેશનો આંતરિક મામલો ગણાવ્યો છે. નોબેલ પુરસ્કાર વિજેતા અને બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી મોહમ્મદ યુનુસે ભારતના પ્રતિસાદ પર નિરાશા વ્યક્ત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ અશાંતિ પાડોશી દેશમાં પણ ફેલાઈ શકે છે. ભારત સરકારે બાંગ્લાદેશને જોડતી રેલ સેવા બંધ કર્યા બાદ હવે ઢાકાની હવાઈ સેવા પણ સ્થગિત કરી દેવામાં આવી છે. એર ઇન્ડિયાએ ઢાકામાં ફ્લાઇટ સેવાઓને સ્થગિત કરી દીધી છે. આ રીતે બાંગ્લાદેશ ભારતથી રેલમાર્ગ અને હવાઈ માર્ગે કપાઈ ગયું છે. આ સમગ્ર ઘટના અંગે બાંગ્લાદેશ સેનાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. સેનાએ કહ્યું કે હિંસાથી દેશને નુકસાન થયું છે. જોકે સેના દેશની સ્થિતિને સંપૂર્ણ રીતે સંભાળશે. સેનાએ વચગાળાની સરકારની રચના સાથે દેશમાં શાંતિ સ્થાપવાની પણ વાત કરી છે. આંદોલનકારીઓને કાયદો પોતાના હાથમાં ન લેવાની અપીલ પણ કરવામાં આવી હતી. પરંતુ બાંગ્લાદેશમાં ફાટી નીકળેલી હિંસા પાછળ શું પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIનો હાથ છે? બાંગ્લાદેશમાં છાત્ર શિબિર નામના વિદ્યાર્થી સંગઠને આ હિંસા ભડકાવી હોવાના અહેવાલો મળી રહ્યા છે. આ વિદ્યાર્થી સંગઠન બાંગ્લાદેશમાં પ્રતિબંધિત સંગઠન જમાતે ઇસ્લામીની શાખા છે અને જમાતે ઇસ્લામી એ પાકિસ્તાનની ISIનું સમર્થન કરે છે. હવે ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં શેખ હસીના વર્ષ 2009થી સતત 3 તબક્કાથી વડાપ્રધાન તરીકે કામ કરી રહ્યા હતા. વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપતા સમગ્ર વિશ્વનું ધ્યાન બાંગ્લાદેશ પર કેન્દ્રિત થયું છે.